બંદર પર બંને ગેંગો દુશ્મન ગેંગના માણસોને મારી નાખવા માટે રામપુરી ચપ્પુ અને ગુપ્તી જેવા હથિયારોથી સજ્જ થઈને ફરતા. નારણ મેપાનો બીજો ભાઈ કરશન મેપા પણ માથાભારે સ્વભાવનો હતો. ખારવાવાડમાં દારૂ પીધા બાદ મારામારી કરવી તેની રોજની આદત હતી. પણ નારણ મેપાનો ભાઈ હોવાથી કોઈ તેની સામે પડવાની હિંમત કરતું ન હતું. એક દિવસ કરશન મેપાએ પોતાની આદત પ્રમાણે ખારવાવાડમાં તમાશો કર્યો. પોતાના ભાઈ નારણ મેપાના કહેવાથી નારણ સુધા ગેંગને ખતમ કરવાના ઈરાદે તેણે માથાકૂટ કરી. નારણ સુધાની ગેંગમાં જશુ ગગન અને હિકુ ગગન મજબૂત હતા, જેથી તેમને ડરાવવાના ઈરાદે કરશન મેપા જશુ ગગનના ઘરે પહોંચ્યો. ત્યાં જઈને તેણે નશાની હાલતમાં તમાશો કર્યો. તેણે એટલો બધો દારૂ પીધો હતો કે તે શું કરી રહ્યો છે તેનું પણ તેને કોઈ ભાન ન હતું. તેણે જશુ ગગનના પરિવારની મહિલાઓ સાથે પણ ગેરવર્તન કર્યું અને પછી ત્યાંથી રવાના થઈ ગયો. આ ઘટના પછી ખારવાવાડમાં કંઈક મોટું થવાના સંકેત મળી ગયા, કારણ કે કરશન મેપાની આ હરકતનો બદલો નારણ સુધા લેશે તેવું સોય કોઈને લાગતું હતું. કરશન મેપાએ કરેલા ઝઘડા અને મારામારીની જાણ થતાં જશુ ગગન રોષે ભરાયો. તે કોઈ પણ ભોગે ડોન નારણ મેપાના ભાઈ કરશનની કરતૂતનો બદલો લેવા તલપાપડ હતો. તેણે આ ઘટનાની જાણ નારણ સુધાને કરી, જેથી નારણ સુધાએ તેને સમજાવ્યો હતો કે આવા ઝઘડા કરવાથી કોઈનું ભલું નહીં થાય. પરંતુ જશુ ગગન ખૂબ જ લડાયક મિજાજનો હતો. તે કરશનની હત્યા કરવા માંગતો હતો, પરંતુ તક મળતી ન હતી. આખરે એક દિવસ ખારવાવાડમાં ખૂની ખેલ ખીલાયો. પાલાના ચોકની આગળ નવા પાડા તરફ જશુ ગગન અને કરશન સામસામે આવી ગયા. પોતાના ઘરે થયેલી મારામારી બાદ પ્રથમ વખત કરશન મેપા સામે મળતા જશુ ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો. પરંતુ પોતે ડોનનો ભાઈ હોવાથી તુમાખી લઈને ખડનાર કરશન મેપાને એવી ક્યાં ખબર હતી કે જશુ તેના લોહીનો તરસ્યો બન્યો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી. તે વખતે જ જશુએ રામપુરી ચપ્પુથી કરશન મેપાને લોહીથી લથબથ કરી નાખ્યો. કરશન ત્યાં જ ઢળી પડ્યો. બંદરના બાદશાહ કહેવાતા નારણ મેપાના બીજા ભાઈની પણ કરપીણ હત્યા થતાં ખારવાવાડમાં સોંપો પડી ગયો.